આપણી સાથે જે આપણા મિત્ર બેઠા છે, આજથી 3 વર્ષ પહેલા એમને માથામાં સિવિયર દુખાવો થતો હતો અને લોકલ ડોક્ટર જોડે બ્લડ પ્રેશર મપાવવા ગયેલા હતા. એ વખતે બ્લડ પ્રેશર 160 અને 100 આવેલું હતું અને બ્લડ પ્રેશરની દવા ચાલુ થઈ ગયેલી હતી અને જોડે જોડે માથાની દુખાવાની દવા બી અપાયેલી હતી. હવે 1-2 દિવસમાં એ વખતે દુખાવો બી મટી ગયો અને બ્લડ પ્રેશર બી કંટ્રોલમાં આવી ગયું દવાના કારણે. ત્યારથી અત્યાર સુધી એ દવા ચાલુ જ હતી. જ્યારે અમે હિસ્ટ્રી પૂછી ત્યારે ખ્યાલ આવ્યો કે જે વખતે દુખાવો થયેલો હતો એ પહેલી વખત જ એમને બ્લડ પ્રેશરની દવા ચાલુ થયેલી હતી. એવા લાખો લોકો છે કે જેને પહેલી વખત બ્લડ પ્રેશર થોડું ઘણું વધુ આવે ને દવા ચાલુ થઈ જતી હોય છે. એવામાં એ લોકોને ખ્યાલ નથી હોતો કે ઘણી વખત કોઈ બીજા કારણે બી માથું દુખે તો બી તમારું બ્લડ પ્રેશર વધી શકતું હોય છે. આવા લોકો જોડે આ રીલ પહોંચાડીને એમને તમે કહી શકો છો કે ના, તમારી બી બ્લડ પ્રેશરની દવા ડોક્ટરના ગાઈડન્સની નીચે બંધ થઈ શકે છે. જાતે અખતરો ના કરો, પણ ડોક્ટરના ગાઈડન્સ નીચે ખરેખર બ્લડ પ્રેશર કન્ટિન્યુઅસલી 1-1 વીકના અંતર ઉપર 3 વખત મપાવો અને જો પરસિસ્ટન્ટલી હાઈ આવતો હોય તો જ દવા ચાલુ કરવી. અધરવાઇઝ તમારે દવાની જરૂર નથી હોતી. રીલ ગમી હોય તો શેર કરજો. થેન્ક યુ.